વિવાદિત સોનગઢ પોખરણ કાર્યરત સ્ટોન ક્વોરી બંધ કરાવવા ગ્રામજનોનો કલેક્ટરને આવેદન। 1 ડિસેમ્બર 2025ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીએ પોખરણ ગ્રામજનોએ આવેદન આપવા ગયા હતા અને જણાવ્યું કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 મુજબ વ્યાખ્યાયિત જીવનમાં હકમાં પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાના હકનો પર સમાવેશ થાય છે, જેથી પથ્થર તોડવાની કોવેરીએ રહેઠાણ વિસ્તારમાં ચાલુ કરવાની પરવાનગી આપી ન શકાય। તેમ છતાં મંજૂર આપી ક્વોરીમાં હાઈ બ્લાસ્ટિંગ અવાજથી વાયુ પ્રદૂષણની ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ ફેલાવી રૂલિંગ વ્યવહાર આધારના વિશ્વ શાંતિ અને સલહ શાંતિનો ભંગ કરેલ છે, જેથી સામાન્ય સભાના ગેરકાયદેસર ઠરાવના આધારે ઠરાવ પ્રસાર કરવા માત્ર 2 વ્યક્તિઓની સહીથી ઠરાવ પ્રસાર કરેલ છે અને તેને સર્વસંમતિ કે સર્વાનુમતે ઠરાવ પસાર કરેલ કહી શકાય। જેથી સદાનંદ સ્ટોન ક્વોરી ફરી રિન્યૂ કરી ચાલુ કરવાની પરવાનગી આપેલ છે। પરવાનગી તાત્કાલિક ધોરણે રદ કરી ક્વોરી બંધ કરવાની તાપી કલેક્ટરને નમ્ર વિનંતી સાથે અપીલ કરી હતી। નામ અરુણભાઈ ગામિત, ગામ ખાંજરના આગેવાન છું। હવે અમારી ગ્રામ પંચાયત ખાંજર, જેમાં પોખરણ ગામ સમાવિષ્ટ છે, જ્યાં પોખરણમાં સહજાનંદ નામની સ્ટોન ક્વોરી ચાલે છે, જે અનલીગલી છે અને એ 10 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી હતી, પણ એની લીઝ પૂરી થતાં વચ્ચેના 3 વર્ષ માટે એ લોકોએ અનલીગલી ચલાવી હતી અને પાછી ચાલુ કરવા માટે એ લોકોએ ગ્રામસભાનો કે કોઈનો પરવાનગી લીધા વગર એ લોકોએ ચાલુ કરી છે, જે અમને યોગ્ય લાગતું નથી। અને જે ઠરાવ આપવામાં આવ્યો છે, જે સામાન્ય સભાનો ઠરાવ છે, એ ઠરાવમાં પણ ગ્રામ પંચાયતની બોડીનો ઉલ્લેખ નથી। મતલબમાં એમાં એવું થયું છે કે જે ઠરાવમાં સાઇન કરનાર છે, જેમાં એક જે ગ્રામ પંચાયતના સભ્ય છે અને બાકી બીજા ભાઈ સાક્ષી છે, તે અનલીગલી છે, એટલે યોગ્ય લાગતું નથી। એટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા અને જે આવેદન આપ્યું છે અને એ આવેદન અનુસંધાને કલેક્ટરમાંથી અમને જે કંઈ યોગ્ય નિરાકરણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ। બાકી જો એ વિષયનો અમને યોગ્ય નિરાકરણ નહીં આવે તો એ બાબતે અમે આગળની કાર્યવાહી કરવા તૈયાર છીએ। કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું છે? કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે તમને જે તે નિર્ણય યોગ્ય માર્ગદર્શન સૂચન આપીશું, એવી રીતે માહિતી આપવામાં આવી છે। આ આંદોલન કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ આંદોલન છેલ્લા 2.5 મહિનાથી ચાલુ છે અને આજે પણ અમે ત્યાં ગયા હતા। આંદોલન જે મહિલાઓ દ્વારા ચાલી રહ્યું છે, શું તકલીફો અત્યારે હાલ આવી રહી છે? જ્યાં આંદોલન માટે બહેનો બેઠી છે, ત્યાં એ ક્વોરીના માલિકો બહેનોને હેરાન કરે છે અને ધાક ધમકી આપે છે। આજે શું ઘટના બની? ત્યાં ક્વોરી ચાલુ કરવાની જે કોશિશ થઈ, આજે એ લોકોએ કોઈને જાણ કર્યા વગર ક્વોરી ચાલુ કરી હતી, એટલે ત્યાં બહેનો બેઠી હતી, એ લોકોને ખબર પડી ક્વોરી ચાલુ કરી, એટલે પછી બહેનોએ અને ગ્રામજનો સાથે ભેગા થઈને ક્વોરી બંધ કરી પાછી। આપનું નામ? રાવજીભાઈ વજિયાભાઈ ગામિત, ગામ ખાંજર, ખાંજર જૂથ ગ્રામ પંચાયતનો નાગરિક છું અને અમારા ખાંજર જૂથ ગ્રામ પંચાયતની અંદર પોખરણ ગામ જે આવેલું છે, તેની અંદર સહજાનંદ જે પથ્થરની કુંવારી છે, જેની અંદર ઘણા વખતથી જે એક કોઈક પરમિશન કે કોઈ છૂટી લયા વગર ચાલતું આવેલું કામને બંધ કરવા માટેની અમારી લડાઈ છે અને તેમાં આજે બહેનોને તે જગ્યા પર જે હડતાલ પાડી ત્યાં બંધ કરવા માટે જે આહવાન કર્યું અને જે બહેનોને આજે હેરાન પરેશાન પોલીસ દ્વારા પણ નાગરિક દ્વારા જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા પણ કરવામાં આવ્યું અને એમને હેરાનગતિ કરીને જે ક્વોરી છે તેને ચાલુ કરવા માટે મશીનરીનો ઉપયોગ કરી ચાલુ કરી હતી, એને બધાએ ભેગા થઈને ફરી પાછી એ મશીનરીને બંધ કરાવી અને ત્યાર પછી અમારા તાપી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે જ્યારે અમે અંદર આવ્યા અને તેને આપ્યું અને કલેક્ટર સાહેબે અમને એક આશ્વાસનના 2 શબ્દો કહ્યા કે અમે એને કંઈક ન્યાય કરીશું। તો અહીંયા ન્યાય નહીં મળે તો આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એ રહેશે કે અમે ગાંધીચીંધીય માર્ગે સદાન માટે ચાલતા રહીશું અને જે હાઈકોર્ટ સુધી જવું પડે ત્યાં સુધી પણ અમે જઈશું। જે નિર્ણય આવશે તેને અમે માથે લઈશું। ગ્રામજનો પોખરણ તારીખ સોનગઢના સર્વે નંબર 66-67 માં આવેલા સહજાનંદ સ્ટોન ક્વોરીને અડીને જમીન તથા રહેઠાણક વિસ્તારમાં આવેલ છે, જેથી સ્ટોન ક્વોરી પર દિવસ દરમિયાન 2 વખત 200-300 હોલનું બ્લાસ્ટિંગ કરવામાં આવે છે। આ બ્લાસ્ટિંગથી થતી ધુજારીને કારણે નજીકમાં આવેલા શાળામાં ભણતા નાના ભૂલકાઓ ડરી જાય છે, તેમજ બોર કુવાઓમાં ઉનાળાના સમયગાળા દરમિયાન પાણીના સ્તર ખૂબ નીચે જતા રહેતા હોય છે। પીવાના પાણી માટે કે જમીન પિયત કરવા માટે પાણીની ખૂબ જ અછત પડે છે, માટે ગ્રામજનો આર્થિક રીતે ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। વધુમાં બ્લાસ્ટિંગને લીધે કાચા પાકા મકાનો વારંવાર નુકસાન થતા ટ્રસ્ટ પાવડર રજકણ ઉડવાથી જમીનની ફળદ્રુપતા વર્ષો ઘટી જાય છે, તેમજ સ્ટોન ક્વોરીની આજુબાજુ રહેતા ખેડૂતો માટે જીવન નિર્વાહ એકમાત્ર આધાર જમીન છે અને પશુપાલન છે। જમીનમાં જે ફળદ્રુપતા ઘટી જાય છે તથા ક્વોરીની ત્રિજ્યામાં પશુ માટેનું ગોચર ઘાસચારો રજકરણ વાળો થઈ જાય છે, તેથી ઘાસચારો ચરાવવા
લાયક રહેતો નથી, માટે પશુ પક્ષી કે માનવ જીવન ટકાવી રાખવું મુશ્કેલ થતું જાય છે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.